હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખૂબ શુભ માનવામાં આવે છે। એનો સીધો સંબંધ ભગવાન શિવ સાથે માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે અસલી રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ધારણ કરવાથી દુઃખ પણ દૂર થાય છે। ચાલો જાણીએ કે કેવી રીતે ખબર પડશે કે જે રુદ્રાક્ષ આપે પહેર્યું છે તે અસલી છે કે પછી નકલી। ઘણા લોકો રુદ્રાક્ષને ગળામાં ધારણ કરે છે, પરંતુ તે અસલી છે કે નકલી તેની ઓળખ કરવા માટે કેટલીક રીત તમે અપનાવી શકો। તમે રુદ્રાક્ષને સરસવના તેલમાં બોળીને ચેક કરી શકો છો। જો તેનો રંગ ઘાટો થઈ જાય તો તેને સાચો રુદ્રાક્ષ માનવામાં આવે છે। તમે રુદ્રાક્ષને પાણીમાં નાખીને પણ ચેક કરી શકો છો। જો રુદ્રાક્ષ પાણીમાં તરતા રહે તો તે નકલી નહીં હોય, કારણ કે નકલી રુદ્રાક્ષ પાણીમાં ડૂબી જાય છે। અસલી અને નકલી રુદ્રાક્ષને ઓળખવા માટે રુદ્રાક્ષની એક બાજુએ સોય લગાવો। જો બીજી બાજુ રેસા બહાર આવે તો તે અસલી છે। રુદ્રાક્ષને ગરમ પાણીમાં નાખો। જો રુદ્રાક્ષને ગરમ પાણીમાં નાખ્યા બાદ તેનો રંગ બદલાઈ જાય તો તે રુદ્રાક્ષ નકલી છે। અસલી રુદ્રાક્ષમાં કુદરતી રીતે છિદ્રો હોય છે, જ્યારે નકલી રુદ્રાક્ષમાં છિદ્ર બને છે। ભારતમાં રુદ્રાક્ષની કુલ 33 પ્રજાતિઓ જોવા મળે છે। 4 મુખી, 5 મુખી, 6 મુખી રુદ્રાક્ષ મોટા ભાગે અસલી હોય છે, પરંતુ 1 મુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે, પણ જો એ રુદ્રાક્ષ નકલી હોય તો કેવી રીતે જાણી શકીએ? રુદ્રાક્ષ ખાસ કરીને જ્યારે એને પાણીમાં નાખવામાં આવે ત્યારે એનો રંગ છોડતો હોય તો એનો મતલબ એવો છે કે એ રુદ્રાક્ષ નકલી છે। બીજા નંબરમાં રુદ્રાક્ષ જે છે એને તમારી આંગળીમાં દબાવો, અંગૂઠામાં દબાવો અને એને જે નિશાન છે એ ઓમકાર જેવા બનતા હોય તો સરળતાથી સમજવું કે આ રુદ્રાક્ષ અસલી છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી આ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે કે જે રુદ્રાક્ષ તેઓ પહેરે છે તે અસલી છે કે નકલી। નમસ્કાર। હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખૂબ શુભ માનવામાં આવે છે। એનો સીધો સંબંધ ભગવાન શિવ સાથે માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે અસલી રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ધારણ કરવાથી દુઃખ પણ દૂર થાય છે। ચાલો જાણીએ કે કેવી રીતે ખબર પડશે કે જે રુદ્રાક્ષ આપે પહેર્યું છે તે અસલી છે કે પછી નકલી। ઘણા લોકો રુદ્રાક્ષને ગળામાં ધારણ કરે છે, પરંતુ તે અસલી છે કે નકલી તેની ઓળખ કરવા માટે કેટલીક રીત તમે અપનાવી શકો। તમે રુદ્રાક્ષને સરસવના તેલમાં બોળીને ચેક કરી શકો છો। જો તેનો રંગ ઘાટો થઈ જાય તો તેને સાચો રુદ્રાક્ષ માનવામાં આવે છે। તમે રુદ્રાક્ષને પાણીમાં નાખીને પણ ચેક કરી શકો છો। જો રુદ્રાક્ષ પાણીમાં તરતા રહે તો તે નકલી નહીં હોય, કારણ કે નકલી રુદ્રાક્ષ પાણીમાં ડૂબી જાય છે। અસલી અને નકલી રુદ્રાક્ષને ઓળખવા માટે રુદ્રાક્ષની એક બાજુએ સોય લગાવો। જો બીજી બાજુ રેસા બહાર આવે તો તે અસલી છે। રુદ્રાક્ષને ગરમ પાણીમાં નાખો। જો રુદ્રાક્ષને ગરમ પાણીમાં નાખ્યા બાદ તેનો રંગ બદલાઈ જાય તો તે રુદ્રાક્ષ નકલી છે। અસલી રુદ્રાક્ષમાં કુદરતી રીતે છિદ્રો હોય છે, જ્યારે નકલી રુદ્રાક્ષમાં છિદ્ર બને છે। ભારતમાં રુદ્રાક્ષની કુલ 33 પ્રજાતિઓ જોવા મળે છે। 4 મુખી, 5 મુખી, 6 મુખી રુદ્રાક્ષ મોટા ભાગે અસલી હોય છે, પરંતુ 1 મુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે, પણ જો એ રુદ્રાક્ષ નકલી હોય તો કેવી રીતે જાણી શકીએ? રુદ્રાક્ષ ખાસ કરીને જ્યારે એને પાણીમાં નાખવામાં આવે ત્યારે એનો રંગ છોડતો હોય તો એનો મતલબ એવો છે કે એ રુદ્રાક્ષ નકલી છે। બીજા નંબરમાં રુદ્રાક્ષ જે છે એને તમારી આંગળીમાં દબાવો, અંગૂઠામાં દબાવો અને એને જે નિશાન છે એ ઓમકાર જેવા બનતા હોય તો સરળતાથી સમજવું કે આ રુદ્રાક્ષ અસલી છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી આ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે કે જે રુદ્રાક્ષ તેઓ પહેરે છે તે અસલી છે કે નકલી। નમસ્કાર।